જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. આ સપ્તાહનો છેલ્લો દિવસ શુક્રવાર, ગઈકાલના દિવસે ક્રિસમસ ડેની રજા પછી આજના દિવસ સપ્તાહના છેલ્લા દિવસે ઓલ ઓવર ઇન્ડેક્સ લેવલે આપણને ઘટાડા સાથે આપણને માર્કેટ આપણું જોવા મળી રહ્યું છે. પણ એની સાથે એક સારી વસ્તુ કહી શકીએ તો પોઝિટિવ વસ્તુ કહી શકીએ તો આપણું માર્કેટ 26,000 ઉપર ક્લોઝ થતું સારું શુક્રવારે વીકલી ક્લોઝિંગ ઉપર જોવા મળી રહ્યું છે. પણ એક એવી નજર કે આજના દિવસે તમામ મિત્રોની નજર રહી હોય તો એવા શેર તો કે રેલવે શેરો હતા કે રેલવે સેક્ટર આખું એટલું બઝિંગ સ્ટોક હતું કે દરેક શેરોની અંદર સારી એવી તેજી જોવા મળતી હતી. ઓલ ઓવર જોઈએ તો બજેટની રેલીનો એક સમયગાળો આપણે મિત્રો નક્કી કરતા હોય તો એ નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી આ 3 માસ છે મિત્રો. એ 3 માસની અંદર આપણને ડિફેન્સ કહીએ, રેલવે કહીએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહીએ, ગવર્મેન્ટની જે કાંઈ કંપનીઓ છે એની અંદર એક બજેટની રેલી જોવા મળતી હોય. પણ આજના દિવસે રેલવે શેરોની અંદર બજેટની રેલીના એક કારણ તો ગણાવી શકીએ, પણ આ સાથે બીજા પણ કારણ એને સાથે ભળી જાય તો સારામાં સારી બઝિંગ એની રેલી આજના દિવસે આપણે જોઈ છે. તો ક્યાં એવા ન્યૂઝ છે એની ઉપર આ વિડીયોની અંદર વાત કરીશું અને આવનારા સમયની અંદર આવા ક્યાં સેક્ટર છે કે એની ઉપર ધ્યાન દોરીશું. કહેવાનો અર્થ એ છે મિત્રો કે આ એક પહેલો વિડીયો નથી કે આપણે બજેટના જે રિલેટેડ જે કાંઈ કંપનીઓ છે એની ઉપર વાત કરી રહ્યા છે. અગાઉ પણ શરૂઆતના બેઝ ઉપર કે જ્યારે ખરેખર કંપનીઓને ધ્યાને દોરવાનો ભાવ હતો કે આ કંપનીઓ અત્યારે આવનારા સમયની અંદર બજેટ રજૂ થવાનું છે ત્યારે આ કંપનીઓ તમને કરેક્શનમાં જોવા મળે તો આ કંપની ઉપર ધ્યાન રાખજો કે કરો તૈયારી બજેટની. એ ઉપરથી આપણે પ્રોપર એક વિડીયો પણ બનાવેલો હતો કે કયા સેક્ટર ઉપર કઈ કંપની ઉપર આપણે ભાર મૂકી શકીએ કે કઈ વસ્તુ ધ્યાને પણ રાખી શકીએ. કારણ કે જે રીતની રેલી જોવા મળતી હોય મિત્રો તો આવનારા સમયની અંદર એની અંદર પણ પ્રોફિટ બુકિંગ પણ જોવા મળે. કયા કારણોસર જોવા મળે, શું ઘટના બની શકે એના ઉપર પણ આપણે પ્રોપર વિડીયો બનાવેલો હતો. જો તમે ના જોયો તો એ વિડીયો તમે જોઈ શકો છો. તો આ વિડીયોની અંદર વાત કરીએ તો આજના દિવસે જે રેલવે શેરોની અંદર તેજી જોવા મળી રહી છે તો એક આ સારી એવી બજેટની રેલી તો ગણાવી શકીએ, પણ એની સાથે બીજું એક પણ કારણ ગણાવી શકીએ કે યુનિયન કેબિનેટ દ્વારા 3 રૂટ કે જે દિલ્હીના મેટ્રો ફેઝ 5A કે એની ઉપર એને મંજૂરી પણ આપેલી છે. તમે ન્યૂઝ જોતા હશો કે એના ઉપર પણ મંજૂરી, એક પોઝિટિવ ન્યૂઝ પણ આ સેક્ટર માટે સારામાં સારા છે. કારણ કે 13 નવા સ્ટેશનની પણ મંજૂરી સાથે મળેલી છે કે 400 કિલોમીટરનો રનવે રેલવેનો પણ રેલવેને પટરીયા બજાવવાની કે પટરી પાટા નવા નાખવાને પણ મંજૂરી મળેલી છે. ટૂંકમાં કહેવાનો અર્થ મિત્રો એ છે કે સારી એવી બજેટના ન્યૂઝ પણ છે. એની સાથે આ જે એપ્રુવલ મળેલો છે આ એક બઝિંગ સ્ટોકની અંદર સારામાં સારી રેલી જોવા મળી રહી છે. એક વસ્તુ બીજી પણ ધ્યાને આવે, આટલી મોટી તેજી કે જે RVNL IRFCની અંદર જુપિટર વેગન જેવો છે કે આ મહિનાની અંદર 35% જેટલો ગેઇન આપેલો છે કે એટલો બધો બઝિંગ સ્ટોક શા માટે? એક વસ્તુ ધ્યાને દોરજો, જો બજેટની રેલી મિત્રો આવતી હોય અને જો એ શેર 52 વીકના લો ઉપર કામ કરતા હોય તો પહેલી ખરીદારી ત્યાં થઈ શકે. એટલે આની આ વસ્તુ તમે જુઓ તો RVNL જેવો શેર છે મિત્રો એ 300 રૂપિયાની આસપાસ હમણાં કામ કરતો હતો. વિધિન આજ મહિનાની અંદર 310, 315ની આસપાસ આ શેરનો ભાવ જોવા મળતો હતો. પણ આજના દિવસે 9થી 10% જેટલી રેલી એની અંદર આપણને જોવા મળી છે કે સારામાં સારી રેલી એની અંદર આપણે RVNLની અંદર જોઈ કે 10% જેટલો જમ્પ એ શેરની અંદર જોવા મળ્યો. આ સાથે બીજા એવા શેર IRFC, કારણ કે જો આવડો મોટા પ્રોજેક્ટની અંદર જો મંજૂરી મળતી હોય તો IRFC જેવો શેર 8% જેટલી તેજી અને સાથે 17% જેટલો આ મહિનાની અંદર જમ્પ આવેલો છે. જુપિટર વેગન 2% જેટલો જમ્પ જોવા મળ્યો છે, પણ આ મહિનાની અંદર 35% જેટલો આ શેર ચાલેલો છે. ઇરકોર ઇન્ટરનેશનલ 5% જેટલી તેજી, રેલટેલ 6% જેટલી તેજી, રીટ્સ 4%, ટીટાગર રેલ સિસ્ટમ 5%, ટેક્સમો રેલ 5%, NBCC સાથે સરકારી જે કાંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર કામ કરતી કંપનીઓ છે એ હુડકો છે, NBCC છે, હુડકો 2%, સાથે NBCC 4.5% અને સાથે ઈડા એ ઘણો એવો ડાઉન જોવા મળતો હતો કે એ શેરની અંદર 140 ઉપરના ભાવ આપણને આજના દિવસે જોવા મળી રહ્યા છે કે 2% જેટલી તેજી જોવા મળી છે. આ બધા જ શેર છે જ્યારે ખરીદવાનો ભાવ હતો ત્યારે પણ આપણે જાણ કરેલી. હવે એવું નથી કહેવા માંગતો હું કે આ ભાવેથી ખરીદવા જોઈએ. જો આની આ જ વસ્તુ ઘટના કોઈ પણ બને, કોઈ પણ કારણોસર આપણને ડીપ મળે તો વસ્તુ તો ધ્યાનમાં રાખી શકાય. બીજી વસ્તુ, કારણ કે મોટાભાગનું જે જ્યુસ છે આપણને જોવા મળેલું છે કે રેલી આપણને જોવા મળી છે. હવે અહીંથી કેટલી રેલી જોવા મળે એ બધું ન્યૂઝ બેઝ ઉપર ડિપેન્ડ છે. કારણ કે આવનારા સમયની અંદર, કારણ કે જે બજેટને રિલેટેડ જે કાંઈ સજેશન જોવા મળશે
આ સિવાય કયા કયા પ્રકારનું કેટલું એલોકેશન કોઈ મળી શકે એમ છે રેલવેને, ઇન્ફ્રાને, ત્યાર પછી ડિફેન્સમાં, ત્યાર પછી કોઈ વાત કરીએ કે આ સિવાય મેન્યુફેક્ચરિંગ કરતા ક્ષેત્રોની અંદર કેટલું એલોકેશન મળી શકે છે, આના ઉપર ડિપેન્ડ છે કે આ રેલી કેટલી આથી આગળ જઈ શકે. આ સાથે બીજી એવું ડિફેન્સ ક્ષેત્રની અંદર ડીએસસીની એક આજના મિટિંગનું એપ્રુવલ પણ મળેલું છે 80,000 કરોડનું, પણ આ સાથે એનું આઉટકમ પણ જોવા મળશે. તો ડિફેન્સ શેરોની અંદર પણ આવનારા સમયની અંદર આની આ જ વસ્તુ ઘટનાઓ પણ બની શકે એમ છે, કારણ કે જે કાંઈ ન્યૂઝ સજેશન જોવા મળશે એ પણ ધ્યાને દોરી શકાય. કારણ કે HAL, BEL જે હશે છે, HAL ઘણો એવો ઓલ ટાઈમ હાઈથી કે 52 વીકના હાઈથી ડાઉન છે. શિપિંગ સ્ટોક, મઝગાંવ ડોક, કોચિન શિપયાર્ડ, ગાર્ડન રીચ કે જે પણ આ શેરો ટોપ હાઈથી ઘણા એવા ડાઉન છે. સાથે ડ્રોન ક્ષેત્ર ઉપર પારસ ડિફેન્સ, જેન્ટેક, જો ડ્રોન ઉપર જો ગવર્મેન્ટનો સારો એવો સપોર્ટ મળી જાય તો આ બધી જ કંપનીઓ ટૂંકમાં ઓલ ઓવર કહીએ તો ડિફેન્સ ક્ષેત્રને ઉપર આપણે નજર રાખી શકીએ. ઓલ ઓવર જોઈએ તો બજેટની ઉપર એક એવી ઉપરછાલી નજર મારીએ તો શા માટે કે આ આંકડાકીય માહિતીનો જમ્પ આપણને જોવા મળે કે પર્સન્ટેજ બેઝની અંદર કેટલો વધારો થઈ શકે એમ છે ડિફેન્સની અંદર, ઇન્ફ્રાની અંદર અને સાથે રેલવેની અંદર. તો ગયા વખતેનું જે બજેટ હતું એ બજેટની અંદર ઇન્ફ્રાની અંદર એલોકેશન 11,21,000 કરોડનું મળેલું હતું. હવે આ બજેટની અંદર કે એની અંદર કેટલું અપડેટ થાય છે, પર્સન્ટેજ બેઝમાં કેટલો વધારો આપણને જોવા મળે છે, આ ખૂબ જ અગત્યની આ વસ્તુ ધ્યાને દોરી શકાય. જેવી સરકારી જે કાંઈ કંપનીઓ છે, NBCC, હુડકો, આ બધી જ કંપનીઓને સારો એવો ફાયદો થઈ શકે. આ સાથે પ્રાઇવેટ કંપનીઓ જે કાંઈ છે એ અને ખાસી એવી સરકારી જો કંપનીઓ છે, ખાસી એવી મિત્રો જે સેક્ટરની છે એની ઉપર નજર રાખજો. ત્યાર પછી વાત કરીએ તો રેલવે સેક્ટરને ઉપર તેજી ઓલરેડી તેજી શરૂ છે. ગઈ વખતે પણ 2,65,000 કરોડનું આપણે એલોકેશન બજેટમાં જોવા મળ્યું હતું. હવે આ એવી જ રીતનું ડિફેન્સની અંદર 6,81,000 કરોડનું એલોકેશન મળ્યું હતું. હવે ટૂંકમાં કહેવાનો અર્થ એ છે આવનારા સમયની અંદર આની અંદર પર્સન્ટેજ બેઝની અંદર કેટલો જમ્પ જોવા મળે છે આ ખાસી વસ્તુ ધ્યાનમાં રાખજો મિત્રો. કારણ કે જે રીતે રેલી ચાલુ છે એની અંદર સારામાં સારો બસ જોવા મળી રહ્યો છે. આપણને એવું થતું હશે કે આ કોઈ અગાઉ ધ્યાને લીધા હોત તો સારું હતું, તો એવું નથી મિત્રો. એવી ઘણી તક આપણને મળી શકે એમ છે. ડિફેન્સની અંદર છે, આની સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર કામ કરતી કંપનીઓ છે. આનાથી વિશેષ બીજી વસ્તુ કે નવી વસ્તુ શોકિંગ જોવા મળે તો એવી ધ્યાનમાં રાખજો. કારણ કે LTCG ટેક્સેશન ઉપર અને સાથે STTના ટેક્સેશન ઉપર જો કોઈ ઘટાડો કે કાંઈ પણ ન્યૂઝ જોવા મળે છે કે નહીં, ઓલ ઓવર હિસ્ટ્રીની સાથે જો કમ્પેર કરીએ ને મિત્રો તો ઓલ ઓવર હિસ્ટ્રીની અંદર LTCG અને STTની અંદર ચેન્જીસ જોવા હમણાં નથી મળ્યા. એટલે જ્યારે 2003થી LTCG લાગુ પડેલ છે, માફ કરજો STT લાગુ પડેલ છે, એટલે અત્યારથી છેલ્લા 10-15 વર્ષની અંદર અપડેટ નથી થયા. પણ જો કાંઈ શોકિંગ ન્યૂઝ આપણને જોવા મળે તો ધ્યાને દોરશો. અને સાથે બીજી એવી વસ્તુ કે જે મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીઓ, વારંવાર આપણે આ પોઈન્ટ ઉપર વાત કરીએ છીએ, કારણ કે મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીઓ જો એક્સપોર્ટની ઉપર ગવર્મેન્ટનો સપોર્ટ સારો એવો મળતો હશે તો આ મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીઓ ઉપર બજેટની અંદર એલોકેશનની અંદર વધારો થઈ શકે, સારો એવો બીજો અલગ અલગ રીતે સપોર્ટ પણ મળી શકે. તો એવી કંપનીઓ સિમેન્સ છે, ABB ઇન્ડિયા છે, કેશ ટેકનોલોજી, ઓલ ઓવર ઘણો એવો ડાઉન થયેલો છે. રીઝન ઘણું અલગ છે, પણ આ એક પોઝિટિવ ન્યૂઝને લીધે જમ્પ પણ તમને જોવા મળી શકે. ડિક્સોન સારી તેજી પછી ઓલ ઓવર 52 વીકના લો તરફ છે, પણ એક ન્યૂઝ આવી શકે તો એક શોકિંગ જેવો જમ્પ પણ તમને જોવા મળી શકે. આ સાથે એક મોટું કહીએ કે કોંગ્લોમેરિક બિઝનેસ કરતી કંપની હોય તો L&T એની ઉપર પણ નજર રાખી શકાય. આ સાથે એગ્રી ક્ષેત્રની કંપનીઓ કે જે એગ્રી ક્ષેત્રે ઇક્વિપમેન્ટ્સ બનાવે છે, કે પાર્ટ્સ બનાવે છે, એ કઈ કંપનીઓ તો એવી શક્તિ પંપ છે. આ સિવાય પંપ ઉપર કે એગ્રો ક્ષેત્રે જે કાંઈ ઇક્વિપમેન્ટ્સ બનાવતી કંપનીઓ છે એની ઉપર પણ નજર રાખી શકાય. ઓલ ઓવર જઈએ તો આ વિડીયોની અંદર મારું કોઈ પણ શેરને કે ખરીદવા કે વેચવાની મારા તરફથી ભલામણ સમજો નહીં, પણ વિડીયોના અંત સુધી તમે બન્યા રહ્યા છો. હું આશા રાખું છું આ વિડીયોથી ઘણી માહિતી તમને મળી હશે. જો આ વિડીયો અગાઉનો જે આપણે વાત થયેલી છે એ પ્રોજેક્ટ કે ડિફેન્સની રેલીની માફ કરજો બજેટની રેલીની તૈયાર કરો, જે આ વિડીયો પૂરો થયા પછી તમે જોઈ શકો છો. ઓલ ઓવર વિડીયોને અંત સુધી બન્યા રહ્યા છો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.